નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયમાં 12.11 લગીના પ્રશ્નો જોયા. હવે સ્વાધ્યાય 12.12 એમાં પ્રશ્ન છે ઇલેક્ટ્રોનુરાગી અને કેન્દ્રનુરાગી પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. એટલે આગળ બેઝિક થિયરી છે કે જે તટસ્થ અથવા ઋણ આયન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, બરાબર, તો એને કેન્દ્રનુરાગી પ્રક્રિયા કહેવાય અને સ્વભાવે વિશેષિત હોય અને એના ઉદાહરણ લખવાના. અને એવી જ રીતે જે તટસ્થનું ઋણ આયન ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, તેને ઇલેક્ટ્રોન અનુરાગી અથવા ન્યુક્લિયોફાઇલ કહેવાય કે લુઈસ એસિડ હોય. અને ઓલા છે કેન્દ્રનુરાગી લુઈસ બેઝ હોય. અને આમાં ઇલેક્ટ્રોન અનુરાગીમાં ધન આયન આવે અથવા તટસ્થનું આવી શકે કે જે યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવતા. એ બેઠો પ્રશ્ન આગળનું છે એટલે ચર્ચા વધારે કરતા નથી. હવે 12.13મો પ્રશ્ન. નીચે દર્શાવેલા સમીકરણમાં ઘાટા અક્ષરે લખેલા લીટી દોરેલા પ્રક્રિયકોને કેન્દ્રનુરાગી પ્રક્રિયક અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખો. એટલે જેમાં ઘાટી લીટી કઈ છે એમાં કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને કોણ કેન્દ્ર અનુરાગી છે એ આપણે ગોતવાનું છે. પેલું પ્રક્રિયા સમીકરણ આવું છે CH3COOH એની Cn- સાથે પ્રક્રિયા છે અને એમાંથી CH3COO- બને છે અને OH- છે, સોરી, અને પાણી બને છે અને અહીંયા ઘાટી લીટી કરેલી છે. પછી CH3 બીજું COCH3 એસિટોન, શું નામ છે આનું? એસિટોન. અને Cn- એની અંદરથી CH3 twice Cn અને OH બને છે. અને ત્યારબાદ C6H5 ખરેખર C6H6 હોય, બરાબર, અને CH3CO+ છે, બરાબર. તો એમાંથી C6H5 COCH3 બને. તો આ અંડરલાઈન કરી કે ઇલેક્ટ્રોન અનુરાગી છે કે કેન્દ્ર અનુરાગી કહેવાય. તો આપણે કેન્દ્ર અનુરાગી કેને કહેતા હતા? તટસ્થ અથવા ઋણ આયન હોય. તો તટસ્થ અથવા ઋણ આયન, આ બે ઋણ આયન છે ને, તો આ બંને શું થશે? ઇલેક્ટ્રોન શું થાય? કેન્દ્રાનુરાગી. એટલે પહેલી પ્રક્રિયામાં OH- છે E અને બીજી પ્રક્રિયામાં Cn- બંને કેન્દ્ર અનુરાગી થાય. કારણ કે ઋણ આયન હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એ ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપી અને પાણી બનાવ્યું. આમાં Cn- એ કાર્બોનિલ સમૂહ જે છે ને, COO કાર્બોનિલ સમૂહ, એના કાર્બનની યુગ્મ આપી અને એની સાથે બંધ બનાવ્યો છે. અને આ બંધ છે ને OH થઈ જાય, બરાબર. આ રીતે આ લખ્યું અને આ બે મિથાઇલ સમૂહ આ રીતે નિપજ મળે છે. એટલે એ પણ યુગ્મ દાન કરે, એટલે એ પણ કેન્દ્ર અનુરાગી. જ્યારે આ ધન નિષ્ફળ થાય, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલે એ શું થાય? ઇલેક્ટ્રોન અનુરાગી. આ ધ્યાન રાખો. એટલે પહેલા બે કેન્દ્ર અનુરાગી, બીજામાં ઇલેક્ટ્રોન અનુરાગી. પછી 12.14 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને તમે આ એકમમાં અભ્યાસ કર્યો છો તો તેવી પ્રક્રિયાઓને વર્ગીકૃત કરો. એ શેમાં આવશે? એ પ્રક્રિયા આપણે વર્ગીકૃત કરવાની છે. એ પ્રક્રિયાઓના 4 પ્રકાર એવા હતા ને, ઇલેક્ટ્રોન અનુરાગી આપણે વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને પુનઃરચના અને યોગશીલ. આ 4 પ્રકારની પ્રક્રિયા એવી હતી. તો 4 માંથી એમાં કયા પ્રકારની પ્રક્રિયા છે એ વર્ગીકરણ કરવાની છે. અને એના ઉદાહરણ પણ આપણે એક બે ઉદાહરણ તમને લખાવેલા હતા, ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલા નહોતા. તો 12.14 પહેલી પ્રક્રિયા જો શું છે? CH3CH2 Br-. આની પ્રક્રિયા HS- સાથે કરવામાં આવે છે. તો નિપજ તરીકે CH3CH2 SH મળે છે અને Br- છૂટો પડે. તો અહીં જો શું થયું? Br ની જગ્યાએ કોણ જોડે છે?
SH મર્કેપ્ટન ક્રિયાશીલ સમૂહ કહેવાય એ જોડાય છે એટલે Br દૂર થયો SR જોડાણો એટલે આનું વિસ્થાપન આના વડે થયું એટલે આ પ્રક્રિયા કયા પ્રકારની કહેવાય વિસ્થાપન કારણ કે બ્રોમાઇડ આયનનું વિસ્થાપન HS- વડે થાય છે એટલા માટે બીજી પ્રક્રિયા છે CH3 twice C ડબલ બોન્ડ CH2 અને એની પ્રક્રિયા આપણે HCl સાથે કરશું તો નિપજ તરીકે CH3 twice C Cl અને CH3 આવું મળે છે ને CCl લખ્યું છે એટલે આ કાર્બન સાથે Cl ને H તો એ જો શું થયું આ દ્વિબંધ હતો ને એ પાઈ બંધ તૂટી ગયો અને હાઇડ્રોજન અહીંયા જોડાશે ક્લોરીન આ કાર્બન સાથે જોડાય છે એટલે દ્વિબંધમાંથી સિંગલ બંધ થયો ને આપણે ઉપર લખાવેલું હતું કે દ્વિબંધમાંથી સિંગલ બંધ થાય તો યોગશીલ અથવા બે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મેળવી એટલે આ પ્રક્રિયા શું થઈ યોગશીલ કારણ કે HCl નો અણુ ઉમેરાય છે એટલે આને હાઇડ્રોજન અને ક્લોરીન ઉમેરાય એટલે એને હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય ત્રીજી પ્રક્રિયા છે CH3 CH2 Br એની પ્રક્રિયા આપણે હાઇડ્રોક્સાઇડ આયન સાથે કરતા નિપજ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 મળે છે અને પાણી છૂટું પડશે H2O અને Br માઈનસ તો આ પ્રક્રિયામાં શું થાય છે જો CH3 CH2 Br ની જગ્યાએ CH2 ડબલ બોન્ડ CH2 એટલે આ કાર્બન ઉપરથી શું છૂટું પડ્યું બ્રોમિન અને અહીંથી શું છૂટું પડે હાઇડ્રોજન અને બે વચ્ચે પાઈ બંધ ઉમેરે સિંગલમાંથી ડબલ બંધ એટલે એને વિલોપન પ્રક્રિયા કહેવાય વિલોપન અને બીટા વિલોપન બીટા એટલે શું ક્રિયાશીલ સમૂહ જોડાય ની કાર્બન આલ્ફા કહેવાય બાજુનો બીટા એટલે બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે બીટા વિલોપન અથવા ખાલી વિલોપન લખશો તો પણ ચાલશે તો આમાં શું થશે CH3 3 થોડી પ્રિન્ટ મિસ્ટેક હોય રકમમાં થોડી ભૂલ છે આ રીતે થશે CH3 3C CH2 અને અહીંયા સામે જે લખેલું છે ને એમાં C CH2 Br આ રીતે લખી નાખજો ભૂલ છે થોડી અને H2O છૂટું પડશે તો અહીંયા પણ OH ની જગ્યાએ Br જોડાય છે જો એટલે આ પણ પ્રક્રિયા કયા પ્રકારની કહેવાય વિસ્થાપન પ્રક્રિયા એ થશે વિસ્થાપન એટલે ચાર પ્રક્રિયામાંથી આપણે એના પ્રકાર છે એના ઉપરથી ઓળખવાનું હતું કે કયા પ્રકારની પ્રક્રિયા છે પછી 12.15 નીચે દર્શાવેલા બંધારણની જોડીમાં સભ્યો વચ્ચે શું સંબંધ છે તેઓ બંધારણીય સંઘટકો છે કે ભૌમિતિક સંઘટકો છે એ આપણે સ્પષ્ટ કરવાનું થશે બરાબર કે સંસ્પંદન બંધારણ એટલે સંઘટકતા દર્શાવે છે જો દર્શાવતા હોય સંઘટકતા તો ભૌમિતિક છે કે બંધારણીય અને ન દર્શાવતા હોય તો એકબીજાના સંસ્પંદન બંધારણ છે કે નહીં એ કહેવાનું છે તો 12.15 ની અંદર 12.15 તો 12.15 માં પહેલામાં આપને આ રીતે આપેલું છે
તો જોઈ લ્યો કાર્બન 1 2 3 4 5 1 2 3 4 5 અને કીટોન સમૂહ, તો કીટોન સમૂહ 1 2 3 ત્રીજા ઉપર, આમાં 1 અને 2 બીજા ઉપર જમણી બાજુથી લેવું પડે. તો ત્રીજા અને 1 માં બીજા એટલે ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય એટલે આ બે એકબીજાના કેવા કહેવાય? સ્થાન સમઘટકો. તો સ્થાન સમઘટકો હોય કેવા સમઘટકો કહેવાય? બંધારણીય સમઘટકતાનો પ્રકાર છે. આપણે સ્થાન, શૃંખલા, ક્રિયાશીલ સમૂહ, મેટામેરિઝમ હતું ને, એટલે આ બંધારણીય સમઘટકો છે એકબીજાના, એટલે કે સ્થાન સમઘટકતા કહેવાય. ત્યારબાદ બીજામાં છે D H અને D, અને બીજા બંધારણમાં C. તો અણુસૂત્ર એ સમાન છે જોઈ લો, અને બંધારણીય સૂત્રમાં ફેર છે, પણ શું ફેર છે? અણુસૂત્રમાં જેટલા કાર્બન જેટલા હાઇડ્રોજન, D એટલે ડ્યુટેરિયમ, હાઇડ્રોજનનું સમસ્થાન છે એટલા જ આમાં છે, પણ આમાં અવકાશમાં ગોઠવણી વિકર્ણ સંબંધ છે, જે આમાં એક જ સમતલમાં સમાન સમૂહ જોડાયેલા છે, એટલે આ બંને એકબીજાના કેવા સમઘટકો? ભૌમિતિક સમઘટકો છે. બરાબર, એટલે આ કયા પ્રકારના સમઘટકતા છે? ભૌમિતિક સમઘટકો કહેવાય. પછી ત્રીજું જે છે તેમાં HC ડબલ બોન્ડ OH હવે તમે જોશો તો પરમાણુ છે એમનેમ છે, ખાલી શું ફેરફાર થાય છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં ફેરફાર થાય. ઘન વીજભાર છે એટલે એનો મિનિંગ એવો થઈ ગયો કે આનું એક અબંધકારક યુગ્મ બંધમાં ભાગે. હવે જો આ એક અબંધકારક અહીંયા પાછું મૂળ સ્થાને આવી જાય ને, તો એક અબંધકારક હતું ને તો 2 થઈ ગયા, અને આ કાર્બન સાથે બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ આવી એટલે એના ઉપર ધન વીજભાર આવ્યો, એટલે આ એકબીજાને શું કહેવાય? સંસ્પંદન બંધારણ કહેવાય. સમઘટકો હોત તો પરમાણુ કે પરમાણુ સમૂહનું સ્થાન બદલાતું. પરમાણુ કે પરમાણુ સમૂહ સ્થાન બદલાતું નથી, પણ પાઇ બંધ અને અબંધકારક યુગ્મ સ્થાનાંતર પામે છે, એટલે એકબીજાના સંસ્પંદન બંધારણ કહી શકાય. પછી નીચે દર્શાવેલા મુજબ બંધના ખંડન માટે 12.16મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન સ્થાનાંતરને વક્રતી વડે દર્શાવવાના અને પ્રત્યેકને સમવિભાજન કે વિષમ વિભાજન છે એમાં વર્ગીકૃત કરવાના, અને સામે જે નિપજ મળે છે એ મુક્ત મૂલક છે, કાર્બોકેટાયન છે કે કાર્બોએનાઇન, તે આપણે ઓળખી બતાવવાનું છે. સૌ સિમ્પલ પ્રશ્ન છે 12.16 CH3 તો ચાલો જો આમાંથી આપણને જેવું કહી દીધું,
તો આમાંથી આપણે ને એટલે મુક્ત મૂલક મેળવ્યા કહેવાય ને એક એક ઇલેક્ટ્રોન, તેનો મીનિંગ એવો કે આ બંનેનો એક યુગ્મ આને એક ઇલેક્ટ્રોન આને બે એક એક ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે આ કઈ ઘટના થઈ તો કે સમવિભાજન કહેવાય સમવિભાજન, કારણ કે સરખે સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે એટલા માટે સમવિભાજન થયું તો આપણે જે મળે છે ને એને શું કહેવાય મુક્ત મૂલક મુક્ત મૂલક। હવે શું થશે તો કે અહીંયા OH- આની સાથે પ્રક્રિયા કરે અહીંયા CH3 પણ OH- માંથી પાણી બને છે, તો આ જે કાર્બન છે એનો H+ છે આ મેળવે છે, H+ મેળવે એટલે CH બંધ હોય H+ મેળવે યુગ્મ કાર્બન મેળવે એટલે એના ઉપર ઋણ વીજભાર આવ્યો, કેવો વીજભાર ઋણ, અને પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મ લીધા વગર છૂટો પડ્યો એટલે યુગ્મ એક જ તરફ જાય છે, એટલે આપણે બંધ છે તીરની નિશાની દર્શાવી હોય તો 3 હાઇડ્રોજન બતાવવાના અને આ યુગ્મ કાર્બન લઈએ છે એમ બતાવવાનું, અને કેવું વિભાજન થશે વિષમ વિભાજન થાય, કેવું વિભાજન થાય વિષમ, કારણ કે યુગ્મ એક જ પરમાણુ લે છે, ઋણ વીજભાર આવે છે કાર્બન ઉપર એટલે આને શું કહેવાય એનાયન કહેશું, શું કહેશું કાર્બો કેટાયન ને કાર્બો એનાયન આપણે મળે છે। આમાં શું થશે આ કાર્બન Br માં બ્રોમિન ની વિદ્યુતઋણતા વધુ હોય, બ્રોમિન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટું પડે છે તો એના ઉપર ઋણ વીજભાર, તો આ કાર્બન ઉપર ધન વીજભાર એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એક ગુમાવ્યો એટલે વિષમ વિભાજન થયું અહીંયા પણ, અને કાર્બો કેટાયન ને બદલે કાર્બો એનાયન મળે, બરાબર। તો અહીંયા આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાય છે, બરાબર, એટલે કાર્બન સાથે જોડાઈને તો શું થાય છે અહીંયા જોડાશે ત્યારે આ કાર્બનનું યુગ્મ અહીંયા આવશે, આ કાર્બનનું યુગ્મ, આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઉણપ આવ્યો એટલે ધન વીજભાર આવ્યો, તો અહીંયા પણ શું થયું તો કે ઇલેક્ટ્રોનનું શું થાય છે સ્થાનાંતર થશે, બરાબર, એટલે આને વિષમ વિભાજન છે એવું કહી શકાય, પણ અહીંયા કઈ અસર થઈ ઇલેક્ટ્રોમેરિક અસર થઈ, કઈ થઈ ઇલેક્ટ્રોમેરિક, કે કોઈ આવનાર પ્રક્રિયકની હાજરીમાં પાયબંધનું સ્થાનાંતર એટલે ઇલેક્ટ્રોમેરિક અસર થઈ, અને આવનાર પ્રક્રિયક તરફ થઈ એટલે આને ધન ઇલેક્ટ્રોમેરિક અસર, ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય, બરાબર। અને શું છૂટું પડશે કે છૂટું કાંઈ નહીં પડે, યુગશીલ પ્રક્રિયા તો છૂટું પડે તો પ્રોટોન છૂટો પડશે, પણ પછી આવે એ તમારે બતાવવાનું, તમારે ખાલી આપેલું છે એના ઉપરથી જોવાનું છે, એટલે એમાં ખરેખર ઇલેક્ટ્રોમેરિક અસર કહી શકાય। પછી ત્યારબાદ 12.17 12.17 પ્રશ્નમાં પ્રેરક અસર ને ઇલેક્ટ્રોમેરિક અસરની શબ્દો વ્યાખ્યાયિત કરો, એની વ્યાખ્યા લખવાની, તમને આવડે છે એટલે હું કહેતો નથી। હવે ઇલેક્ટ્રોન વિસ્થાપન અસર નીચે દર્શાવેલ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો સાચો ક્રમ લખો, એટલે ઇલેક્ટ્રોમેરિક અસર અને ઉપરથી કાર્બોક્સિલિક એસિડ છે એની એસિડિકતાનો સાચો ક્રમ લખવાનો છે, એમાં આપણે આપેલું છે ક્રમ સમજાવી શકે છે, તો કઈ અસર ટૂંકમાં ઇલેક્ટ્રોમેરિક અસર કે પ્રેરક અસર, ઈ બેમાંથી કેના ઉપરથી જે નીચે કાર્બોક્સિલિક એસિડ છે ને એની એસિડિકતાનો ક્રમ આપ્યો છે સાચો છે, પણ ઈ બેમાંથી કેના આધારે સમજાવી શકાય એ આપણે કહેવાનું છે। તો પહેલો છે ક્રમ Cl3CCOOH છે, એ વધુ એસિડિક છે, પછી બે ક્લોરીન જોડાયેલા હોય તો COOH ઓછો એસિડિક છે, અને પછી એક જ જોડાયેલો હોય તો એના ઉપરથી આપણે એ સમજાવવાનું થશે, શું થશે સમજાવવાનું, તો આપણે એ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે। તો ઇલેક્ટ્રોમેરિક અસર અને બીજું શું કીધું છે પ્રેરક અસર।
એટલે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરમાં શું હતું કે કોઈ પણ કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન પરમાણુ કરતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો એને આપણે શું કહેતા હતા, માઇનસ આઈ અસર કહેતા, એટલે માઇનસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેતા. બરાબર. તો ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર અહીંયા જોવા મળશે. ક્લોરીન છે એ Cl ની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ કેવી છે તો કે હાઇડ્રોજન કરતા શું હોય, વધુ. તેથી તે માઇનસ આઈ અસર દર્શાવે છે. તો E શું કરશે તો કે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ક્લોરીન એ આ યુગ્મ પોતાની તરફ આકર્ષે તો C ડબલ બોન્ડ OH છે એમાં OH બંધની ધ્રુવીયતા શું થશે, વધે. અને ધ્રુવીયતા વધે તો H+ છે ને એનું આયનીકરણ વધુ થાય, H+ વધુ છૂટો પડે ને તો એસિડિકતા વધે. એટલે તમે જોશો તો આ કાર્બોનિક એસિડમાં એક જ ક્લોરીન છે એટલે એમાં માઇનસ આઈ અસર હોય એના કરતા આમાં 2 ક્લોરીન છે, માઇનસ આઈ અસર વધારે હોય અને એમાં 3 છે તો એમાં એથી વધારે હોય એટલે ક્રમશઃ ઋણ પ્રેરક અસર છે ને એ શું થશે, વધતી જાય ને એમ એની એસિડિકતા વધે છે. એટલે આપણે લખવાનું કે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ શું થાય, કાર્બોનિક એસિડની એસિડિકતા વધે છે કારણ કે H+ નું આયનીકરણ સરળતાથી થાય. તો ક્રમશઃ પહેલા કરતા ત્રીજા તરફ જાઓ એમ ક્લોરીન પરમાણુની સંખ્યા વધતા ઇલેક્ટ્રોન માઇનસ આઈ અસર વધે જેના કારણે એસિડિકતા વધે છે. તો એવું જ બીજું ઉદાહરણ આપ્યું છે એમાં આપણે CH3 CH2 COOH બરાબર એ વધુ છે, પછી CH3 CH CH3 COOH એની એસિડિકતા ઓછી છે. અને ત્રીજું આપેલું છે CH3 CH3 સમૂહ જોડાય છે. તો આમાં આલ્કાઇલ સમૂહ છે તેની ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હોય એટલે મિથાઇલ સમૂહ છે આ આલ્કાઇલ સમૂહ કહેવાય. શું કહેવાય, આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ હાઇડ્રોજન કરતા કેવી છે, ઓછી. તેથી તે પ્લસ આઈ અસર વધે ને એમ એસિડિકતા ઘટે. તો અહીં તમે જોઈ શકો છો કે આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે જ્યારે આમાં 2 આલ્કાઇલ સમૂહ થઈ ગયા શાખા. આમાં કેટલા આલ્કાઇલ સમૂહ થઈ ગયા, 3 આલ્કાઇલ. તો આલ્કાઇલ સમૂહ ક્રમશઃ સંખ્યા વધતા પ્લસ આઈ અસર વધે છે, પ્લસ આઈ અસર વધતા એસિડિકતામાં ઘટાડો થાય. એટલે અહીંયા આપણે પ્રેરક અસર નહીં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર છે ને બરાબર એના આધારે શું છે આ આપણે સમજાવી શકશું. એના આધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરને આધારે નીચે દર્શાવેલ પદ્ધતિઓના સિદ્ધાંતો અને એક ઉદાહરણ ટેક્સ્ટબુકનો બેઠો પ્રશ્ન છે. સ્ફટિકીકરણ પ્રક્રિયા, નિસ્યંદન અને ક્રોમેટોગ્રાફી તમારે જાતે લખી લેવાનું છે બરાબર. એટલે 12.18 12.19 12.20 એ બધા થિયરિટિકલ છે. 12.26 લખીને એટલે એવું કરાવતો નથી. 27મો એ તમારે જાતે કરી લેવાનું, 28મો જાતે, 29 30 31 હવે આપણે 32 33 34 અને 35 આ 4 દાખલા છે એ ખાસ કરવાના છે. વચ્ચેના પ્રશ્નો થિયરી ટાઈપ છે એટલે એ તમે જોઈ લેજો બરાબર, એમ કરાવતો નથી. હવે સ્વાધ્યાય 12.32નો પ્રશ્ન જોશું. એક કાર્બનિક સંયોજનમાં 69% કાર્બન અને 4.8% હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન છે. તો આ સંયોજનમાં 0.20 ગ્રામનું સંપૂર્ણ દહન થઈને ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના દળની ગણતરી કરો. હવે ટકાવાર પ્રમાણ આપણે આપી દીધું છે. શું આપી દીધું છે? ટકાવાર પ્રમાણ. તો ઉત્પન્ન થતા સંયોજનનું શું ગણવાનું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું દળ ગણવાનું છે. તો આપણે આગળ દાખલા આપ્યો તેમ ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ પાણીનું દળ આપી દેતા હતા
જે તે પદાર્થ છે એનું ટકાવાર પ્રમાણ ગણવાનું. અહીંયા એનું ટકાવાર પ્રમાણ શું કરી દીધું? આપી દીધું છે. એટલે આપણે રકમ લખી લઈએ કે કાર્બનના ટકાવાર પ્રમાણ છે એ આપી દીધા 69%. પછી હાઇડ્રોજન છે એના ટકાવાર પ્રમાણ આપણે આપી દીધા છે કેટલા? 4.8%. બરોબર. અને આ સંયોજનમાં શું કીધું છે? 20 ગ્રામ છે. એટલે કાર્બનિક સંયોજનનું દળ જેને આપણે એમ કહીએ છીએ, એમ કેટલું કીધું? 0.20 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 20 ગ્રામ. તો આપણે ઉત્પન્ન થતા CO2 નું દળ ગણવાનું છે. અને શું ગણવાનું છે? H2O નું દળ ગણવાનું થશે. તો આપણે કાર્બનના ટકાવાર પ્રમાણ ગણવાનું સૂત્ર હતું. જો કાર્બનના ટકાવાર પ્રમાણ બરાબર શું લીધું? 12 ગુણ્યા ઉત્પન્ન થતા CO2 નું શું હતું? દળ છેદમાં CO2 નું આણ્ય દળ 44 અને કાર્બનિક પદાર્થનું દળ m અને ગુણ્યા 100. આ સૂત્ર હતું કે નહીં? બરાબર. તો આ સૂત્રમાં આપણે કરવાનું છે શું? તો કે CO2 કરતા કરી લો. બાકીની બધી વસ્તુ આપેલી છે. જો તો CO2 નું દળ કરતા કરી લે. કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું આવ્યું? 69. અને આ બાજુ અંશમાં લઈ જાઓ 44. આ 0. કેટલા? 2 છેદમાં 12 અને ભાગ્યા 10^2. તો CO2 નું દળ તમે ગણશો, સાદુરૂપ આપશો એટલે જવાબ 0.505 ગ્રામ જેવું આવશે. કેટલો આવશે? 0.505. આવું જ આપણે કયું સૂત્ર મૂકવાનું? હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર હાઇડ્રોજન H2O માં કેટલા ગ્રામ હોય? 2 ગ્રામ. H2O નું દળ અને પાણીનો અણુભાર કેટલો હતો? 18 અને કાર્બનિક પદાર્થનું દળ ગુણ્યા 10^2. આ સૂત્ર વાપરવાનું છે. તો આમાં પણ આપણે H2O નું દળ ગણવાનું છે. તો H2O ના દળને કરતા કરી લઈએ તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે 4.8, 18 કાર્બનિક પદાર્થ 0.20 ગ્રામ છેદમાં આ 2 અને 100. તો આમાં H2O નું દળ આપણે કેટલું મળશે? તેથી 0.0864 આટલા ગ્રામ મળી શકે છે.